પદ્માનને પદ્મિવી પદ્મપત્રે પદ્મપ્રિયે પદ્મદલાતલાક્ષે વિશ્વપ્રિયે વિષ્ણુમનોનુકૂલે ત્વદપાદ પદ્મંબઈ સન્નિધસ્થ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજનો વિચાર ખૂબ જ મહત્વનો છે. આપણે વ્યવસાયમાં સફળતા મેળવવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ, પણ કોઈના કોઈ કારણસર આપણે એમાં સફળતા જેવી જોઈએ છે એવી મેળવી શકતા નથી. તો શું કારણ હોઈ શકે એના પાછળ? આમ તો ઘણા બધા કારણો હોય છે. એમાં સૌથી મુખ્ય જે કારણો છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો કેટલીક જગ્યાએ વાસ્તુ દોષ જોવા મળે છે, કેટલીક જગ્યાએ નકારાત્મક ઉર્જા આપણા વિચારોને કુંઠિત કરતી દેખાય છે. કેટલીક વાર આપણે દિશાઓમાં સમજણ વિનાની દિશાઓમાં જે જગ્યાએ જે વસ્તુ નથી રાખવાની એ રાખીને ભાર ઉત્પન્ન કરી રહ્યા હોઈએ છીએ. અને કેટલી વાર આપણે આપણી ઉપાસનામાં ધ્યાન નથી આપી રહ્યા. આવા ઘણા બધા કારણોના કારણે આપણને સુયોગ્ય સફળતા મળતી નથી. તો ધંધા, રોજગાર, વેપાર, વાણિજ્યમાં આપણને જો સફળતા જોઈએ છે તો એના માટે સૌથી પહેલાં જરૂરી છે દિશાઓની જાણકારી. અને જે દિશામાં આપણે આપણા કાર્યની સિદ્ધિ માટે બેઠા છીએ એ દિશા શું આપણને લાભ આપનારી છે કે નહીં એ જોવું ખૂબ જરૂરી છે. હા, દરેક વ્યક્તિના કુંડલીના આધારે એ વ્યવસ્થા બદલાતી હોય છે, પણ સર્વસામાન્ય જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે એમાં આ તમામ ઉપાયો 100% કાર્યગર સાબિત થશે. તો જ્યારે તમે તમારે દુકાન કે ઓફિસ કે વ્યવસાયનું ક્ષેત્ર છે ત્યાં તમે જાઓ છો, ત્યારે તમારા ક્ષેત્રમાં પ્રવેશો છો ત્યારે સૌથી પહેલાં ભગવાન રામજી અને હનુમાનજીનું સ્મરણ કરીને પ્રવેશ કરવો જોઈએ. કેમ કે આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ અને એના સિવાય વિક્રાંત કાર્યેષુ ભવાજ્જનેય. તો કોઈ પણ દુર્ગમ કાર્ય સામે આવતું હોય અથવા કોઈ નવી શરૂઆત કરતા હોઈએ તો એ સમય પૂર્વે ભગવાન રામ અને હનુમાનજીનું સ્મરણ કર્યા પછી આપણે શરૂઆત કરવી જોઈએ. આમ તો ઘરેથી નીકળતા હોઈએ ત્યારે પણ અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ, હનુમાનજી મહારાજ, આ સપ્ત ચિરંજીવી, માર્કંડેય ઋષિ, ગોપીચંદન અને ભર્તૃહરિ મહારાજ, આ બધામાંથી કોઈ એકનું સ્મરણ કરીને નીકળીએ ને તો પણ અપમૃત્યુ થાય નહીં. એટલે સૌથી પહેલું શુકન તો આપણે આમના નામથી જ કરી શકીએ છીએ. શુકન શાસ્ત્ર એવું કહે છે કે ભાઈ સામેથી ગાય મળે તો એ વધારે સારું છે, કોઈ લોટ લઈને આવતું હોય તો એ અપશુકન છે. તો એ શુકન અપશુકનને આપણે શુકનમાં જ ફેરવવું હોય તો ઘરેથી નીકળતા પહેલાં હનુમાનજી મહારાજને આપણે યાદ કરીને નીકળવા જોઈએ અને પછી આપણા દિવસની શરૂઆત થવી જોઈએ. તમારા કાર્યક્ષેત્રે પહોંચો ત્યારે પણ ભગવાન રામચંદ્રજી અને હનુમાનજીનું સ્મરણ કરીને તમારે તમારા કાર્યની શરૂઆત કરવી જોઈએ. હવે આવે છે તમારી દિશા. એટલે કે તમે દુકાન ખોલી છે કે ઓફિસ ખોલી છે અને ઓફિસ ખોલ્યા પછી જ્યારે તમે તમારી સીટ ઉપર બેસો છો, તમારા આસન ઉપર બેસો છો, ત્યારે શક્ય હોય તો પૂર્વ અને પશ્ચિમ દિશામાં તમારું મુખ રહી શકવું જોઈએ. એટલે કે માનો કે તમે પીઠના ભાગમાં પશ્ચિમ દિશાને રાખી છે અને પૂર્વ દિશા તરફ તમારું મુખ છે તો એ સૌથી શ્રેષ્ઠ વ્યવસ્થા છે. ધંધા રોજગારની વૃદ્ધિ માટે આ બંને દિશાઓ જો આપણને ના મળતી હોય તો ઉત્તર દિશા જે કુબેર મહારાજની દિશા છે એ દિશા પણ આપણા માટે યોગ્ય થઈ જાય છે. અને એટલા માટે ઉત્તર દિશા તરફથી કુબેર મહારાજની ઉર્જા આપણને મળે એ પ્રમાણે બેસવું જોઈએ. આ તો થઈ દિશાની વાત. પણ જ્યારે તમે ત્યાં આસન ઉપર બેઠા છો પછી તમારે તમારા દેવસ્થાનને જે રાખ્યું છે ત્યાં પૂજા અર્ચના કરવી જોઈએ. અને જ્યારે દેવસ્થાનને તમે જે રાખ્યું છે એમાં પણ પૂર્વ પશ્ચિમ દિશા સૌથી શ્રેષ્ઠ છે અને ઈશાન કોણમાં ભગવાન રુદ્રનો વાસ છે. એટલા માટે ઈશાન કોણમાં કોઈ પણ પૂજા સ્થાનને રાખવું જોઈએ. પૂજા સ્થાન જે રાખ્યું છે એના ઉપર કોઈ પણ પ્રકારનો સામાન ન મૂકવો જોઈએ અને નીચે વધારે વજનવાળી વસ્તુઓ ના રાખવી જોઈએ. એની જગ્યાએ એ દિશામાં એ ખૂણામાં પૂર્વ તરફથી જ્યારે વિચાર કરીએ તો ઉત્તર અને પૂર્વના વચ્ચેનો જે ભાગ છે એ ઈશાન ખૂણો છે અને એ ઈશાન ખૂણામાં પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. એટલા માટે જ્યાં તમે દેવાલય મૂક્યું છે કે દેવસ્થાન મૂક્યું છે એ જગ્યાએ મની પ્લાન્ટ રાખવો જોઈએ. અને એ મની પ્લાન્ટ તમે રાખશો, હા, એમાં શક્યતા એવી ઘણી બધી છે કે મની પ્લાન્ટ વારે વારે વિલાઈ જશે,
કંઈ વાંધો નથી, એ તમારી નકારાત્મક ઉર્જાને લઈને જઈ રહ્યું છે. એટલે એક રીતે તો યોગ્યતા છે જ, પણ એ નકારાત્મક ઉર્જાને વારે વારે લઈને જઈ રહ્યું છે. ઇટ મીન્સ કે તમે વધારે નકારાત્મક થઈ રહ્યા છો અને એટલા માટે પણ તમારા વ્યવસાય વાણિજ્યમાં ક્યાંક તકલીફ આવી રહી છે. એટલે આ સરળ ઉપાયથી ઈશાન કોણમાં આપણે લાભ મેળવી શકીએ છીએ. એટલે ઈશાન કોણમાં એક મની પ્લાન્ટ સાથે કાચની બોટલમાં પાણી સાથે એને રાખવો જોઈએ. તમે દીવો અગરબત્તી કરી રહ્યા છો, પૂજા અર્ચના કરી રહ્યા છો, આરાધના કરી રહ્યા છો, એ સમયે તમારું ધ્યાન કેવળ અને કેવળ ઈશ્વર પ્રદત્ત હોવું જોઈએ, નહીં કે ધંધા રોજગારમાં. એ 5 મિનિટ તમારા આખા દિવસની પ્રગતિ માટે સુયોગ્ય બની રહેશે. ધંધાની 5 મિનિટ ઈશ્વર માટે તમે આપી રહ્યા છો. એ ધંધાના અંદર એ તમારો પાર્ટનર થાય છે અને જ્યારે ભગવાન પાર્ટનર થાય છે ત્યારે તમે લાભ મેળવી શકો છો. આ સૂક્તિ પણ યોગ્ય છે. ધર્મમ રક્ષતિ રક્ષિતા. તમે જે કોઈ પણ કમાણી કરી રહ્યા છો એનો 10મો ભાગ તમારે સુયોગ્ય ધર્મ કાર્યમાં વાપરવો જોઈએ. તો તમારી લક્ષ્મી શુદ્ધ થશે અને લક્ષ્મી શુદ્ધ થશે તો તમને નવી લક્ષ્મી મળવાની છે અને વહેતી લક્ષ્મી મળવાની છે. અને એટલા માટે જ જે આપણે મંદિર સ્થાન રાખ્યું છે એમાં કુબેર મહારાજનું યંત્ર અથવા લક્ષ્મીજીનું શ્રી યંત્ર આપણે રાખવું જોઈએ અને એની આરાધના કરવી જોઈએ. લાલ રંગનું વસ્ત્ર પાથરી એના ઉપર એમને આસન આપવું જોઈએ અને આપણા ઈષ્ટદેવ કે દેવીનો મૂર્તિ અથવા ફોટો આપણે રાખીને ત્યાં પૂજા અર્ચના કરવી જોઈએ. ત્યારબાદ આપણે આપણા કાર્યની શરૂઆત કરવી જોઈએ. તમે આસન પર બિરાજમાન છો પૂર્વ, પશ્ચિમ અથવા ઉત્તરની દિશા તરફ. હવે જોવાની વાત એ આવે છે કે તમે ઈશાન કોણમાં વધારાની નકામી વસ્તુઓનો સ્ટોરેજ તો બનાવ્યો નથી ને. અને જો એ સ્ટોરેજ બનાવી રાખ્યો છે તો તમારા મન પર એ ભાર રહેવાનો છે અને એટલા માટે એ દિશા યોગ્ય ન ગણી શકાય. બીજા કારણો સાથે પણ વિચાર કરવો જોઈએ. હા, જો આપણા કાર્યક્ષેત્રમાં ધીરે ધીરે લૂણ લાગવા લાગી હોય અને એમાં નકારાત્મકતા આવતી હોય, આપણને એમ લાગતું હોય કે આ ધંધો ધીરે ધીરે પડી ભાગી રહ્યો છે, તો આ સરળ વાસ્તુ ઉપાયથી આપણે એને ગતિમાન કરી શકીએ છીએ. એટલે કે લવણ સ્નાન અને લવણનું પોતું એટલે કે મીઠાનું સ્નાન સવારે કરવું જોઈએ. ગુરુવાર હોય તો શ્રેષ્ઠ દિવસ છે અને શનિવાર હોય તો એ દિવસે મીઠાને પાણીમાં નાખીને એનું સ્નાન કરવું જોઈએ. અને જ્યારે દુકાન ક્ષેત્રમાં, ઓફિસ ક્ષેત્રમાં કે જે જગ્યાએ તમે કાર્ય કરો છો ત્યાં પણ જ્યારે કચરા પોતું થાય અને પોતું થાય એમાં ફટકડીનું પાણી બનાવી અને મીઠાનું પાણી, આ બંનેમાંથી કોઈ પણ એક ઓપ્શન તમે પસંદ કરી શકો છો અને એના દ્વારા તે જગ્યાએ પોતું કરવું જોઈએ શનિ અને ગુરુવારના દિવસે. તો વાસ્તુદોષ નાશ પામશે અને વધારાનો નકામો જે વિચાર છે, તમારી ઉર્જા જે જ્યાં રોકાઈ રહી છે એ ઉર્જા ધીમે 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 બદલાશે અને તમને લાભ મળી શકે એમ છે. મેં કહ્યું એ પ્રમાણે કુંડલીના આધારે, વ્યક્તિ અને વસ્તુની પરિસ્થિતિના આધારે દરેક સ્થિતિ અલગ અલગ હોય છે, પણ એ જોવું જરૂરી છે કે તમારો અગ્નિખૂણો દૂષિત છે કે નહીં. વાયવ્ય કે નૈઋત્ય કોણમાં તમે જે નથી મૂકવાનું એ મૂક્યું છે કે નહીં, અને એના આધારે એ નક્કી થતું હોય છે. આ જે સરળ ઉપાયો તમને આપી રહ્યા છીએ એ ઉપાયો થકી તમને ચોક્કસ લાભ મળી શકે છે. લક્ષ્મીનો વ્યય થતો હોય તો શ્રી સૂક્તના પાઠ કરવા જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીના પાઠ કરવા જોઈએ. ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહે તન્નો લક્ષ્મી પ્રચોદયાત. આ ગાયત્રી જે મહાલક્ષ્મીની છે એના થકી પણ આપણે લાભ મેળવી શકીએ એમ છીએ. ચમેલીના તેલનો દીવો કરવામાં આવે તો પણ લક્ષ્મીજી આપણને લાભ આપનારા બની શકે છે. અને એના સાથે અન્ય કેટલાક ઉપાયો છે, એ ઉપાયો હવે વર્ણન કરી રહ્યા છે કે જેના થકી આપણે લાભ મેળવી શકીએ છીએ. જો આપણે ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા રાખી છે તો એ દૂષિત સમયે આપવાનું બનશે, કેમ કે અગ્નિ અને પાણી જે તમે દિશા અને કોર્નરને દૂષિત કરી રહ્યા છો, એટલે એવી અવસ્થા હોય તો એ થોડી જોખમી થઈ જાય છે. અને એટલા માટે અગ્નિકોણામાં પ્રદીપન માટે, ઉદ્દીપન માટે એક ઉપાય કહી રહ્યો છું. કાંસાની વાટકી લેવાની છે, એના અંદર પાણી ભરવાનું છે અને પાણી ભર્યા પછી એમાં 1 ચમચી મીઠું ઓગાળવાનું છે અને સરસવના દાણા એમાં મૂકવાના છે. અને બીજા દિવસે એટલે કે એ આખા દિવસ દરમિયાન તમે સવારના સમયમાં એ અગ્નિકોણમાં મૂક્યું અને મૂક્યા પછી બીજા દિવસે સવારે એ પાણી
તમારે તમારી દુકાનની બહાર જ્યાં કોઈના અંડોળવામાં ના આવે એવી જગ્યાએ ઢોળી દેવું જોઈએ.